આરતીદાસ બાપુને એમ લાગ્યું કે આમાંથી કદાચ બચી નહીં શકાય, કારણ કે સંતોને મહંતોને મંદિરોને તોડતો હતો, સંતોને સંતાપતો હતો, યુવાન દીકરીઓને સંતાપતો હતો એ ઔરંગઝેબ. અને એ વખતે આરતીદાસ બાપુને એમ લાગ્યું કે આપણને મારીને મુસલમાન બનાવી દે એ કરતાં આપણા ધર્મને બચાવવા માટે હવે આ મેવાસા છોડવું પડશે. અને આરતીદાસ બાપુ છે એ ઔરંગઝેબના કોપથી પોતાના સનાતન ધર્મને બચાવવા માટે પોતાના પત્નીને લઈ અને રાજસ્થાન છોડીને ગુજરાતમાં ધીમા 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 પગલાં માંડ્યા. અને ગુજરાતમાંથી હાલતા 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 સૌરાષ્ટ્રની ધરતીમાં વળા નામનું એ નગર હતું. એ વળામાં આવ્યા. આજનું જે વલભીપુર છે એ વખતે વળા કહેવાતું હતું. અને એ વળામાં એમ કહેવાય છે કે આરતીદાસ બાપુ અને પોતાના ધર્મપત્ની આવ્યા છે. અને એ વખતે આહીરોએ આશરો આપ્યો કે પધારો પધારો બાપુ, ક્યાંથી આવો છો? કે રાજસ્થાનની ધરતીમાંથી આવું છું. અને આખી વાત કરી કે ઔરંગઝેબનો કોપ છે અને મારીને મુસલમાન બનાવે છે, અમે સનાતન ધર્મને બચાવવા માટે રાજસ્થાન છોડી દીધું છે. અને એ વખતે આહીરોએ કીધું કે બાપુ તમે અહીંયા રોકાઈ જાઓ અને અમે તમારી સેવા કરશું, અમે તમને મંદિર બનાવી દઈશું. હનુમાનજી મહારાજની તમે પૂજા કરતા હતા એટલે હનુમાનજી મહારાજનું અમે મંદિર બનાવી દઈએ છીએ. ને આહીરનો આશરો એટલે એ તો ભાઈ કાંઈ ઘટે નહીં, આહીરોની વાત ન થાય. એ આહીરોએ આરતીદાસ બાપુને એમ કહેવાય છે કે આશરો આપ્યો એટલું નહીં, પણ હનુમાનજી મહારાજનું મંદિર બનાવી દીધું. એ વલભીપુરની અંદર આજે પણ આયર સોરો કહેવાય છે, આહીરોનો ચોરો કહેવાય છે. ત્યાં હજી પણ એ હનુમાનજી મહારાજની મૂર્તિ છે. ક્યારેક જઈને દર્શન કરજો. અને ત્યાં જઈ અને હનુમાનજી મહારાજની પૂજા કરતા કરતા સમય વીત્યો. અને આરતીદાસ બાપુને ઘેરે એક દીકરાનો જન્મ થયો. એનું નામ હતું રામદાસ. અને રામદાસ યુવાન થયા એ વખતે આરતીદાસ બાપુનું શરીર શાંત થયું, એ દેવલોક પામ્યા. અને પછી એ વલભીપુર છોડી અને રામદાસ બાપુ છે આરતીદાસ બાપુના દીકરા, એ વલભીપુર છોડી અને બાલ પંથકનું વલભીપુર બાજુનું લાખણકા નામનું ગામ, એ લાખણકામાં જઈ અને વસ્યા અને રામજી મંદિરની પૂજા શરૂ કરી. અને એ રામદાસ બાપુના ઘરે એક દીકરાનો જન્મ થયો, એનું નામ લક્ષ્મણદાસ. અને એ લક્ષ્મણદાસ બાપુને 3 દીકરા થયા. એ મોટા દીકરા આત્મારામ, એનાથી નાના હીરાદાસ અને એનાથી નાના નારણદાસ. આ 3 દીકરાઓ થયા. અને એમાંથી જે હીરાદાસ હતા એ હીરાદાસના લગ્ન ઘોઘા તાબાનું માલપર નામનું ગામ, અને માલપરમાં શિવકુરબા સાથે થયેલા લગ્ન. અને હીરાદાસ બાપુનું અને શિવકુરબાનું એમ કહેવાય છે પવિત્ર જીવન